હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ત્રીજું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને ત્રીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે ઓક્ટોબર મહિના સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે. સમરસ પોથીના માધ્યમથી આપણે ઓક્ટોબર મહિના સુધીનો 7 એકમ સુધીનો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે. હવે વિદ્યાર્થીઓ 8મી તારીખ ઓક્ટોબર મહિનાની 8મી તારીખ એટલે કે આ મહિનાની 8મી તારીખથી તમારે સત્રાંત પરીક્ષા શરૂ થઈ રહી છે. તો એમાં વિદ્યાર્થીઓ તમને હવે હું ગણિત વિષયનું રિવિઝન કરાવીશ. ગણિત વિષયમાં આપણે વિદ્યાર્થીઓ રિવિઝન કરવાનું છે અને હું એવા મહત્ત્વના પ્રશ્નોનું રિવિઝન કરાવું છું કે જે તમને પેપર સ્ટાઇલમાં જે મુજબના પ્રશ્ન હોય એ મુજબના પ્રશ્નોનું હું રિવિઝન કરાવીશ અને એવા જ પ્રશ્નો તમને પરીક્ષામાં પણ પૂછાશે. તો હવેથી વિદ્યાર્થીઓ વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, સમજવાનો છે. સાથે સાથે આ વિડીયોની PDF પણ હું મોકલું છું. તો એ PDF તમારે જોઈને લખવાની છે. રફ બુકમાં 2 વાર તમારે PDFમાંથી જોઈને લખવાનું છે. તમારું હોમવર્ક એ છે કે તમારે PDFમાંથી જોઈને રફ બુકમાં 2 વાર લખવાનું છે. તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે નીચે કેટલીક વસ્તુઓનો અડધો ભાગ દોર્યો છે. આ ચિત્રનો અડધો ભાગ તમે દોરીને પૂર્ણ કરો. તે શાનું ચિત્ર છે એ તે પણ લખો. તો આપણે અરીસાવાળું જે પ્રકરણ જોયું હતું તો એ મુજબ સૌથી પહેલાં પતંગિયું છે. તો પતંગિયાનો અડધો ભાગ મેં અહીં દોરેલો છે. નીચે લખવાનું છે પતંગિયું. એની પછી દીવડો છે. તો દીવડાનો અડધો ભાગ દોરેલો છે અને બાકીનો અડધો મેં દોર્યો. નીચે લખવાનું છે દીવો. અને બિલાડીનું મોહરું છે તો એનો પણ અડધો ભાગ આવી રીતે દોરવાનો છે અને લખવાનું છે નીચે. એની પછી છે નીચે આપેલા ચિત્રો જુઓ. ટપકાવાળી રેખા દરેક ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય તે રીતે ભાગ પાડી શકે છે. ચિત્રની નીચે હા કે ના લખો. હવે અહીં રેખા તમને દેખાઈ રહી છે. આ જે રેખા છે હવે આપણે એ જોવાનું છે કે આવી રીતે રેખા દોરીએ આપણે ચિત્રની વચ્ચોવચ્ચ તો દર્પણમાં આપણે બીજો ભાગ જોવાનો પ્રયત્ન કરશું. આ બાજુ અહીંયા આ બાજુથી બીજો ભાગ જોવાનો પ્રયત્ન કરશું તો એ આવો જ દેખાશે કે નહીં? તો આમાં દેખાશે તેથી હા. પછી આમાં પણ દેખાશે કારણ કે સરખું છે તેથી હા. પછી આવી રીતે જુઓ અહીંયા વચ્ચેથી લીટી પાડી છે તો હવે આનો ભાગ હું દર્પણમાં જોઈશ, અરીસામાં જોઈશ તો મને આવો દેખાશે નહીં તેથી ના. પછી આમાં આવશે હા. એની પછીનું છે આમાં પણ હા. આમાં દેખાશે નહીં તેથી ના. આમાં હા. એની પછી આમાં પણ ટી જે છે એમાં પણ હા. એની પછીનું તો એમાં ના. આમાં એવો ભાગ દેખાશે નહીં. આમાં પણ ના. 10 નંબરમાં પણ ના. 11 નંબર તો એમાં હા. 12 નંબર એમાં પણ હા. 13 નંબર એમાં પણ હા. 14 નંબર એમાં હા. 15 નંબર છે તો એમાં ના. 16 નંબર છે તો એમાં હા. એની પછી જોઈએ વિકલ્પવાળા સવાલ. તો વિદ્યાર્થીઓ તમારી એક્ઝામમાં તમારો પહેલો પ્રશ્ન જે છે એ આવી રીતનો જ હશે, વિકલ્પોવાળો હશે. તો એની તમને થોડીક તૈયારી કરાવું છું હું. નીચેના પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા બોક્સમાં તેનો ક્રમ અક્ષર લખો. તો એમાં સૌથી પહેલું છે 368ની સ્થાન કિંમત કેટલી છે? 368માં 6ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 6 જે છે દશકના સ્થાને છે એટલે 60 જવાબ આવશે. 8 એકમ, 6 દશક અને 3 100. બરાબર. તો 6ની સ્થાન કિંમત કેટલી છે? તો કે 60. દશકના સ્થાને છે તેથી જવાબ આવશે 60. એની પછી 800, પછી 30 અને 15.
તો 800 વત્તા 30 વત્તા 5, 800 વત્તા 30 વત્તા 5 તો કેટલા થશે? તો કે 830 અને વત્તા 5 એટલે કે 835. તો ડ જવાબ આવશે. એની પછી ત્રીજું છે 485ને અંકમાં કઈ રીતે લખાય? 485, 85 એટલે 8ડે 5ડે, બરાબર, અને 400 એટલે આગળ 4 એટલે 4, 8, 5 એટલે કે ક જવાબ આવશે. ચોથું છે ધોની 92 રન કરે તો સદી કરવામાં હજી કેટલા રન ખૂટે? ધોની કેટલા રન કરે? 92 રન કરે તો સદી કરવામાં હજી કેટલા રન ખૂટે? તો કે બ, સદી એટલે શું? 100, બરાબર, આપણે વાત થઈ ગઈ હતી. સદી એટલે શું થાય? 100 થાય. તો બ જવાબ આવશે. 8 રન કરે તો 92 વત્તા 8 કરીએ તો કેટલા થઈ જાય? 100. એની પછી પાંચમું 40, 50, 60 પછી ખાલી જગ્યા. તો 40, 50, 60 પછી શું આવે? 70. 10-10નું અંતર છે તો 70 એટલે કે ક જવાબ આવશે. એની પછી છઠ્ઠું 809 એટલે શું? તો કે 8, 0 અને 9 એટલે કે ડ જવાબ આવશે. પછી સાતમું છે જો સસલું દરેક કૂદકે 4 નંબર કૂદતું હોય તો 15મા નંબર ઉપર હોય તો ત્રીજા કૂદકે તે ક્યાં નંબર પર જશે? તો 15 પછી 4, એના પછી 4 અને એના પછી 4, બરાબર. તો 15 પછી 16, 17, 18, 19 પછી પાછા 4 એટલે 20, 21, 22, 23 અને પછી પાછા 4 એટલે 24, 25, 26, 27. તો ક જવાબ આવશે 27 નંબર પર. પછી છે 100 પછી 3, 10 અને 4 છૂટા છે તો શું આવશે? તો કે 100 એટલે 100 પછી 3, 10 એટલે 3 દશકની સંખ્યા અને 4 છૂટા છે એટલે 4 એકમની સંખ્યા એટલે કે અ જવાબ આવશે 134. પછી 9મું ₹100ની 2 નોટ અને 10ની 4 નોટ બરાબર ખાલી જગ્યા ₹100ની 2 નોટ એટલે 200 અને 10ની 4 નોટ એટલે 40 એટલે કે 240 રૂપિયા થાય. બ જવાબ આવશે. 10મું 450, 430, 410 ઉતરતા ક્રમમાં જવાનું છે આપણે. તો 450, 430, 410 20-20ના અંતરે. તો 410 પછી શું આવશે? તો કે 390, બરાબર. તો વિદ્યાર્થીઓ આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ છીએ. હોમવર્કમાં મેં તમને કીધું એમ કે હું તમને આની PDF પણ સાથે મોકલું છું. તો તમારે PDFમાંથી જોઈને રફ બુકમાં 2 વાર લખવાનું છે, વિડીયો ધ્યાનથી જોવાનો છે અને સમજવાનો પણ છે. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.